આગળ વાત અમરેલીની કે જ્યાં ખાંભામાં વરસાદ વરસ્યો। ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લીધે માર્ગો પરથી વરસાદી પાણી વહેતા થયા છે। ત્યારે અમરેલીમાં સતત મેઘમહેર, ખાંભામાં પણ વરસાદ। ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળ્યો। બજારમાંથી પાણી વહેતા હોય તે પ્રકારના પણ દ્રશ્યો જોવા મળ્યા છે। અમરેલીના રાજુલા પંથકમાં વરસાદ। રાજુલામાં સતત બીજા દિવસે વરસાદ। રાજુલાના ડુંગર, માંડળ, મોંગરી, કુંભારિયા સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો। ત્યારે અમરેલીમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો। વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો। બપોરના સમયે રાજુલામાં સતત બીજા દિવસે મેઘમહેર જોવા મળી। રાજુલાના ડુંગર, માંડળ, મોંગરી, કુંભારિયા સહિતના ગામોમાં વરસાદ। વધુ માહિતી સાથે સંવાદદાતા હરેશ ફોનલાઈનથી જોડાયા છે। હરેશ, અમરેલીમાં વરસાદને લઈ શું સ્થિતિ? બિલકુલ, સવારથી જ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ અમરેલી જિલ્લાના અલગ અલગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે। ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે। ખાસ કરીને અમરેલી શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને ત્યારબાદ રાજુલા, ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે। સાવરકુંડલા પંથકના શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી ઝાપટા શરૂ થયા છે। અસહ્ય ઉકળાટ બાદ છેલ્લા 3-4 દિવસથી અમરેલીના અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક વરસાદી ઝાપટા શરૂ થયા છે। થોડા દિવસના વિરામ બાદ છેલ્લા 3-4 દિવસથી અલગ અલગ ગ્રામ્ય કક્ષાએ જે વરસાદી ઝાપટા પડી રહ્યા છે, એટલે ક્યાંક ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। જી, માહિતી બદલ આભાર।